14 ડિસેમ્બર આજના આપણા ભૌતિક વર્ગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણી સમક્ષ જે વક્તાવાના છે તેમનો હું પરિચય કરાવું છું. શ્રી જીતેન્દ્રજી નંદા, જેઓ પોતે વડોદરા મહાનગરના સામાજિક સમરસતા ગતિવિધિ સંયોજક તરીકે તેઓ કામ કરી રહ્યા છે, કાર્યરત છે. પોતાનો નિજી વ્યવસાય છે અને વડોદરામાં માંજલપુર વિસ્તારમાં તેમનું નિવાસસ્થાન છે. તેઓ પોતે દુકાન તો ધરાવે છે પોતાની, તે તદુપરાંત જુદા જુદા મહાનુભાવોના વિષય પર એમનું વાંચન ખૂબ સારું છે. એટલે આજનો આપણો વિષય છે શ્રી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીનું સાર્થક પરિનિર્વાણ. આવો વિષય લઈને તેઓ આપણી સમક્ષ આજે વાત કરવાના છે. નમસ્કાર. સામાજિક સમરસતા મંચ ગુજરાત પ્રાંત દ્વારા 14 એપ્રિલ 2021 બાબા સાહેબ આંબેડકરની સ્મૃતિમાં દર મહિનાની 14 તારીખે એક બૌદ્ધિક વર્ગનું આયોજન થાય છે અને આજે 14 ડિસેમ્બર એટલે ગત 6 ડિસેમ્બરે બાબા સાહેબ આંબેડકરનું પરિનિર્વાણ થયું અને એના ભાગરૂપે આજનો આ કાર્યક્રમ, આ બૌદ્ધિક વર્ગનું આયોજન થયેલું છે. મારા સદનસીબ કહી શકાય કે બાબા સાહેબ આંબેડકર વિશે મને 2 શબ્દ કહેવાનો મોકો સામાજિક સમરસતા મંચે આપ્યો છે. ત્યારે મારી પાસે કદાચ હું એ કક્ષાએ બાબા સાહેબ આંબેડકરને આપની સમક્ષ રજૂ કરું એટલી ક્ષમતા કદાચ ના હોય, પરંતુ હું નાનો પ્રયાસ ચોક્કસ કરીશ કે બાબા સાહેબ આંબેડકરને જેટલા મેં વાંચ્યા છે એનું થોડું ઘણું ભાથું આપ સમક્ષ રજૂ કરી શકું. મિત્રો, પરિનિર્વાણ પ્રકારનો શબ્દ મારા મનમાં આવ્યો ત્યારે મને એમ થયું કે સામાન્ય રીતે પૃથ્વી પર જન્મ લીધેલા પ્રાણીઓનું આત્મા અથવા તો મૃત્યુ થાય એમ આપણે કહેતા હોય છે કે ફલાણા વ્યક્તિનું મૃત્યુ થયું, પરંતુ પરિનિર્વાણ થવું, આ પરિનિર્વાણ એટલે બહુ વ્યાપક શબ્દ છે, બુદ્ધિઝમનો શબ્દ છે અને ભારતીય ઇતિહાસમાં કદાચ આપણે સાંભળ્યું હશે તો એક તથાગત ગૌતમ બુદ્ધ પરિનિર્વાણ પામ્યા એમ ઇતિહાસમાં લખાતું આવ્યું છે અને આપણે સાંભળતા પણ આવ્યા છે. એ જ પ્રકારનું બીજું એક પરિનિર્વાણ થયું એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું એ રીતના આપણે ઉલ્લેખ કરતા હોઈએ છીએ. તો આજે પરિનિર્વાણ શા માટે, બાબા સાહેબ આંબેડકર અથવા તો અને તથાગત બુદ્ધનું પરિનિર્વાણ શું? તો મારા મનમાં એક સામાન્ય રીતે એક વિચાર આવે છે કે મૃત્યુ તો થાય જ છે. સ્વાભાવિક રીતે લોકો જીવન જીવતા હોય છે, જીવન જન્મે છે અને એના જીવનના કાર્યો પૂરા કરીને માણસનું મૃત્યુ થાય, પણ પરિનિર્વાણ થવું એટલે એક બહુ મોટો કંઈક કામ, સમાજ પ્રતિ પોતાની નિષ્ઠા, પોતાની જવાબદારી નિભાવતા જે પરલોકે સિધાવે છે એને પરિનિર્વાણ કહે છે. તો બે પરિનિર્વાણને આપણે આજે ઉલ્લેખ કરીએ તો તથાગત બુદ્ધને આપણે લઈએ તો તથાગત બુદ્ધ નો જન્મ એક રાજવી પરિવારમાં થયો અને તમામ પ્રકારની સુખ સુવિધાઓ વાળા પરિવારમાં જન્મેલા તથાગત બુદ્ધ સિદ્ધાર્થ, જેમણે જન્મ લીધો ત્યારે એમની આસપાસ અઢળક સુખ સુવિધાઓ, સંપત્તિથી જીવન હતું અને
ત્યારના જ્યોતિષાચાર્યોએ ત્યારના એમના રાજા સિદ્ધાર્થના પિતાને ચેતવણી આપી હતી કે આ બાળકને ક્યાંય પણ જવા દેશો અને એને કોઈ બીમાર વ્યક્તિ, કોઈ મૃત્યુ પામેલ વ્યક્તિ, કોઈ રોગિષ્ટ વ્યક્તિની સામે જો જશે તો આ બાળક સિદ્ધાર્થ એ તમામ સુખ સુવિધાઓ છોડી અને એક અલગ દિશામાં પ્રયાણ કરશે અને સમાજની અંદર એક તપસ્વી, એક મહાન આત્મા તરીકે પ્રસ્થાપિત થશે. માટે એમને આ બધી જે પરિસ્થિતિ છે એનાથી દૂર રાખશો તો એ તમારા માટે ભવિષ્ય માટે સારું રહેશે. પરંતુ નિયતિ કંઈક બીજું જ વિચારીને નિયતિ કંઈક જુદું જ વિચારતી હોય છે. નિયતિના લેખમાં ક્યાંક કંઈક જુદું લખાયેલું હોય છે અને ભગવાન બુદ્ધ, તથાગત બુદ્ધને પણ એ જ દિશામાં જવાનું હતું એવું કદાચ નિશ્ચિત હશે. તો તથાગત બુદ્ધની આજુબાજુમાં હંમેશા એમના પિતાજી સુખ સુવિધાઓ અને વૈભવથી રત રાખતા હતા. એમને કોઈ પણ પ્રકારની અડચણ પડવા નહોતા દેતા. પણ સંજોગોએ જે નિર્માણ કર્યું છે એ થવાનું જ છે. એમ એક દિવસ તથાગત બુદ્ધ સિદ્ધાર્થ પોતાના સારથી સાથે એકલા બજારમાં નીકળે છે પોતાના નગરમાં, અને ત્યાં બીમાર વ્યક્તિ, રોગિષ્ટ વ્યક્તિ, સ્મશાન યાત્રા, આ બધા પ્રકારના દ્રશ્યો જુએ છે અને એ સારથીને પ્રશ્ન કરે છે. ત્યારે સારથી જે જીવન પદ્ધતિ છે એના વિશે જ્ઞાન આપે છે અને ભગવાન તથાગત વિચારે છે કે જો અંતિમ સત્ય આજ હોય તો પછી આ સુખ સુવિધાઓ શું કરવાની, અને તેઓ ભેખ લઈને નીકળે છે. એક તપસ્વી તરીકે પોતાના ઘરનો ત્યાગ કરીને નીકળે છે અને બાકીનું જે જીવન છે એ લોકોની સેવામાં વિતાવે છે. ત્યારની સ્થિતિ, ભારતીય સ્થિતિ જો જોઈએ, ત્યારની સમાજ વ્યવસ્થા જે હતી એમાં અનેક આડંબરો ભરેલા હતા. વેદોના જુદા જુદા અર્થો કાઢીને લોકો કર્મકાંડમાં રત થઈ ગયા હતા. સમાજ વ્યવસ્થામાં જે વર્ગો હતા એ બધા સાથે એક જુદા જ પ્રકારનું વર્તન થતું. સુખ સુવિધા, સંપત્તિ, હિન્દુ સમાજના જે જુદા જુદા વર્ગો છે એમાંથી જેમની પાસે સત્તા હતી, જે સત્તાને ચલાવી શકતા હતા એવા લોકો, જેમની પાસે સત્તા નહોતી, જે દૂર હતા, જેમની પાસે સુખ સુવિધાઓ નહોતી, એવા વ્યક્તિઓ સાથે અમાનવીય વર્તન થતું હતું. અને આ બધું જ ગૌતમ બુદ્ધે પોતાના જીવનમાં જોયું અને એમને થયું કે કદાચ હિન્દુ સમાજ ક્યાંક આડા રસ્તે ફંટાયેલો છે, એને સાચી દિશા આપવી પડશે. અને પોતાનું એક નવો વિચાર હિન્દુ ધર્મની અંદરની જે સારી બાબતો જે છે એમણે આદર્શ્ય કરી અને ત્યારના લોકોમાં એક જ્ઞાનનો પ્રસાર કર્યો. એમના સમયમાં એમણે જે લોકો વંચિતો હતા, જેમની સાથે માનવીય વ્યવહાર થતા, જેમની સાથે અસ્પૃશ્યતાનો વ્યવહાર થતો, એ તમામ લોકોને પોતાના ધમ્મમાં સમાવેશ કર્યો અને એમને એક પ્રતિષ્ઠા અપાવી. આખરે તથાગત બુદ્ધ આ તમામ પ્રકારની નવી રચનાનો એક નવો ચીલો પાડીને જ્યારે તેમનું મૃત્યુ થયું ત્યારે એક નવા ભારતનું સર્જન કરીને ગયા. નવો ભારત
એટલે એક એવી વ્યવસ્થા કે જેમાં કોઈ ઊંચ નીચના ભેદભાવ નહોતા, અસ્પૃશ્યતા નહોતી, એવા પ્રકારનું એક નિર્માણ પોતાના સમયમાં કર્યું એમણે. અને જ્યારે એમનું મૃત્યુ થયું ત્યારે એમ કહેવાયું કે આ એક પરિનિર્વાણ પામ્યા અને એક ભગવાનની કક્ષાનું એક આદર્શ જીવન જીવીને ગયા. એટલે તથાગત બુદ્ધ માટે આ શબ્દનું પ્રયોજન થયું કે તથાગત બુદ્ધનું પરિનિર્વાણ. તો આ પરિસ્થિતિ ના લીધે એમનું મૃત્યુ નહીં, પણ આપણે એમને પરિનિર્વાણ તરીકે આપણે ઉલ્લેખીએ છીએ અને આપણે આજે પણ બુદ્ધનું પરિનિર્વાણ એમ કહેતા આવ્યા છે. એ જ રીતના ભારતીય ઇતિહાસમાં બીજા એક મહાન આત્માએ જન્મ લીધો. એમનું જીવન તદ્દન વિરુદ્ધ દિશાનું કહી શકાય એવું હતું. એ પોતે અસ્પૃશ્ય સમાજમાં જન્મ્યા હતા. આ સમાજ અસ્પૃશ્ય એટલે તમામ જે સુખ સુવિધાઓ જોઈએ, જીવન જીવવાની પદ્ધતિ, સામાન્ય રીતે માણસને ખાવા માટે ખોરાક, પીવા માટે પાણી, શ્વાસ, આ જે જરૂરિયાતો હોય એનાથી પણ વંચિત રાખેલા સમાજમાં જેમણે જન્મ લીધો, જેમના પરિવારોમાં એમ કહેવાતું, ભીમરાવ આંબેડકરનો પરિવાર તો એમના પિતાજી સરકારી નોકરી હતી એટલે થોડીક સ્થિતિ સારી હતી એમ માની શકીએ, પરંતુ એમની જ્ઞાતિના લોકો અને એવા હજારો કરોડો લોકો વંચિત હતા, જેમને જીવન જીવવા માટેનું જે વાતાવરણ જોઈએ એ પણ ઉપલબ્ધ નહોતું. ખોરાકના નામે જે અઠવાડ વધે એ ખાવો પડતો. એવા સમયના એ લોકો ના વચ્ચે બાબા સાહેબ આંબેડકરે એ સમાજમાં એ વર્ગમાં જન્મ લીધો અને એમણે આ દ્રશ્યો જોયા. એમણે પોતાને પણ આબડછેટનો જે અનુભવો થયા, પ્રાથમિક શિક્ષણ લેતી વખતે, અન્ય તમામ જીવનના દરેક તબક્કામાં એમને જે અનુભવો થયા અને એ અનુભવોમાંથી શીખ્યા અને સંઘર્ષ કર્યો, શિક્ષણ મેળવ્યું અને આગળ વધતા ગયા. એવા બાબા સાહેબ આંબેડકરની આજે આપણે પુણ્યતિથિએ વાત કરી રહ્યા છે, ત્યારે બાબા સાહેબ આંબેડકર એમ કહેવાય કે વંચિતોના આધાર બન્યા, વંચિતોને એક માનભર્યું સ્થાન હિન્દુ સમાજમાં અપાવ્યું. બાબા સાહેબ આંબેડકરની વાત આજે થઈ જ રહી છે, તો એમની થોડીક જે વાંચેલી વાતો છે અને જે ઇતિહાસમાં લખાયું છે, બાબા સાહેબ આંબેડકર જે વર્ગમાંથી આવતા હતા ત્યાં બીજી કોઈ અપેક્ષા અન્ય વર્ગો પાસેથી રખાય એવી નહોતી. તેમ છતાં પણ સમાજમાં ક્યાંક ક્યાંક તેજસ્વી તારલાઓ હોય જ છે. એમ બાબા સાહેબના જીવનમાં પણ આવા તેજસ્વી તારલાઓનો પ્રવેશ થયો અને એમણે બાબા સાહેબ આંબેડકરને ડૉક્ટર ભીમરાવ આંબેડકર ના નામે પ્રસ્થાપિત કર્યા. એવું કહીએ તો અતિશયોક્તિ નથી. બાબા સાહેબ આંબેડકર એટલે બાળક ભીમરાવ જ્યારે પ્રાથમિક શિક્ષણમાં અવ્વલ સ્થાન મેળવ્યું ત્યારે એમની જ્ઞાતિમાં આ પ્રકારનું સ્થાન મેળવનાર કદાચ પહેલો બાળક હશે એમ બની શકે. એટલે ત્યારના જે એમના જ્ઞાતિના મંડળો છે એમણે એમનું સન્માન કર્યું અને સન્માન સમારંભ યોજ્યો. આ સન્માન સમારંભમાં નસીબ જોગ ત્યારના જે વિલ્સન કોલેજ હતી એમાં મદદનીશ શિક્ષક તરીકે નોકરી કરતા કૃષ્ણજી અર્જુન કેલુસ્કરના હસ્તે એમને પારિતોષિક મળ્યું અને એમ માનો કે એક તેજસ્વી તારલો આંબેડકરજીના જીવનમાં આવ્યો. પ્રાથમિક શિક્ષણ મેળવ્યા પછીની સ્થિતિ જે હતી એ
કેળુસ્કરજીએ એમના પિતાજીને પૂછ્યું કે હવે આ બાળકનું તમે આગળ શું વિચારો છો? ત્યારે આંબેડકરજીના પિતાજીએ કહ્યું કે હવે આટલું શિક્ષણ મેળવ્યું છે, હવે કેટલુંક આગળ કરી શકીએ, અમારાથી જે ક્ષમતા છે એ પર્યાપ્ત છે અને હવે કંઈક વધારે થઈ શકે એમ નથી. ત્યારે કેલુસ્કરજીને એક સમારંભ ક્યાંક એ મુંબઈમાં કે બીજે ક્યાંક થયો. ત્યાં વડોદરાના નરેશ, જે મહારાજા સયાજીરાવ ગાયકવાડ તૃતીય, એ સમારંભમાં ઉપસ્થિત હતા અને એમણે જાહેરમાં એમ કહ્યું હતું કે આવા જો તેજસ્વી દીકરાઓ, જે બાળકો હશે, એમને જો આગળ ભણવું હશે અને શિષ્યવૃત્તિની આવશ્યકતા હશે તો આપણે એમને મદદરૂપ થઈશું અને આગળ ભણવા માટેનો ખર્ચ આપણે ઉપાડીશું. તો કેલુસ્કર દાદાના મનમાં આ મગજમાં સ્ટ્રાઇક થયું અને એમણે કીધું કે આ બાળકને આપણે આગળ મોકલવો જોઈએ, આગળ વધારે ઉચ્ચ શિક્ષા માટે ભણાવવા માટે મદદરૂપ થવું જોઈએ, એમ એમના મનમાં વિચાર આવ્યો અને તેઓ ભીમરાવને લઈને વડોદરાના નરેશને મળવા આવ્યા. મહારાજા સયાજીરાવ ત્રીજાએ એમનું ભીમરાવ સાથે વાતચીત કરી અને ત્યાર પછી એમને શિક્ષણમાં શિષ્યવૃત્તિ માટે પરમિશન આપી અને શિષ્યવૃત્તિ ભરવાની મંજૂરી આપી. અને આમ ડૉક્ટર ભીમરાવ, ત્યારે બાળક ભીમરાવ કહીએ તો ઓછું ના કહેવાય, કારણ કે ત્યારે ડૉક્ટર હજુ થયા નહોતા. વિધિ નિયતિની ગરતામાં શું હશે, નિયતિમાં શું લખાયું હશે એ તો રામ જાણે, પણ એ ભીમરાવ ને મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાં પ્રવેશ મળ્યો અને એલ્ફિન્સ્ટન કોલેજમાં ભીમરાવને ભણવાનું શરૂ કર્યું. તો ત્યાં પણ એમણે ઉચ્ચ શિક્ષા, એટલે સારામાં સારા માર્ક્સ સાથે, એમ કહી શકાય સારામાં સારા માર્ક્સ સાથે એમણે આ શિક્ષા મેળવી અને ત્યાં ઉત્તીર્ણ થયા અને પોતે સ્નાતક બન્યા. ત્યારબાદની સ્થિતિ પણ સ્નાતક થયા પછી ફરીથી એકવાર જે સ્થિતિ છે, સામાન્ય રીતે દરેક વર્ગના, દરેક ગરીબ બાળકોમાં આ પરિસ્થિતિ હોય જ છે અને આજથી 100 વર્ષ પહેલાની આ સ્થિતિ હોય, 100-125 વર્ષ પહેલા, તો ત્યારે આજના જેવી જે પ્રગતિ છે એ હતી નહીં સમાજની. એટલે સ્વાભાવિક રીતે અર્થોપાર્જનનો વિષય રહેતો જ હોય. એવા સમયે બાળક યુવાન થાય ત્યારે મા બાપ અને પરિવાર એવી ઈચ્છા હોય કે પોતાનું બાળક હવે કમાતું ધમાતું થાય, 2 પૈસા નોકરી કરીને મેળવે તો ઘર સુખી થાય. પણ નિયતિ જેમ કહીએ છે એમ કે વિધિના લેખ ક્યારેક મિથ્યા નથી જતા, એમ નોકરી કરવાનો વિષય આવ્યો ત્યારે બાબા સાહેબ આંબેડકર, આપણે જુઓ તમે કે એ વ્યક્તિ, તે સમયે બ્રિટિશ રાજ હતું અને બ્રિટિશ રાજમાં જો કોઈને નોકરી મળે તો એ કેટલો સંપન્ન થાય એ આપણે ઇતિહાસ જ્યારે વાંચીએ છીએ ત્યારે જેમણે પણ સરકારી નોકરી કરી છે બ્રિટિશ રાજમાં, એ બધા જ સંપન્ન થયા છે અને એક સમાજમાં એક પ્રતિષ્ઠિત સ્થાન મેળવ્યું છે એવું આપણને બધાના ધ્યાનમાં આવે છે. પણ બાબા સાહેબ આંબેડકર, જેને કહેવાય કે એક યોદ્ધા, એક ભવિષ્યવેત્તા કહી શકીએ એ પ્રકારે, એમને ત્યારે મગજમાં, એમને ધ્યાનમાં આવ્યું હતું, યુવાન થયા હતા એટલે સ્વાભાવિક રીતે, અને તમામ પ્રકારના પુસ્તકોનો અભ્યાસ કરતા એટલે એમણે જોયું હતું કે અંગ્રેજો જે છે એ પોતાની સત્તા ટકાવી રાખવા માટે થઈ અને ભારતીયોના જે નોકરી કરતા, એમનો ઉપયોગ, મહત્તમ ઉપયોગ કરતા જે ગરીબ વર્ગ જે છે, અથવા તો જે સ્વતંત્રતા માટેની લડાઈ લડે છે એવા લોકોની સામે એમના જ બંધઓને ઊભા કરતા હતા. આ વસ્તુ એમણે
ભીમરાવે જોઈ હતી યુવાન, એટલે એમણે નક્કી કર્યું કે બ્રિટિશ સરકાર તો પોતાનું સત્તા સંભાળવા માટે, સત્તા ટકાવી રાખવા માટે અમારો દુરુપયોગ કરે છે અને લશ્કર અને સૈન્ય પાછળ પૈસા ખર્ચે છે, બાકી શિક્ષણ અને અન્ય સુવિધાઓ માટે બ્રિટિશ સરકાર બહુ ઝાઝું વિચારતી નથી. એટલે એમને મગજમાં એવું આવ્યું કે ક્યાંક નોકરી કરવી તો પોતાના દેશ માટે, પોતાના સમાજ માટે કંઈક કરતા હોય એવા લોકો, સમાજ માટે સારું વિચારતા હોય એવા લોકો સાથે કામ કરવું જોઈએ. અને એમણે નક્કી કર્યું કે મને વડોદરાના અ, મહારાજાએ શિષ્યવૃત્તિ આપી અને સ્નાતક બનાવ્યો છે, તો હું એમને ત્યાં નોકરી કરું. અને એવો એમના પિતાજીની આનાકાની હોવા છતાં પણ એમના પિતાજીનું માનતા નહોતા કે ત્યાં નોકરી કરવી જોઈએ એવું ક્યાંક છે. તો એ છતાં પણ એમની આનાકાની કારણ કે એમના પિતાજી ત્યારે પાકટ અવસ્થાએ હતા અને પોતાનો દીકરો દૂર જાય એ એમને પણ સારું નહોતું લાગ્યું હોય, એવું બની શકે. તેમ છતાં પણ બાબા સાહેબ આંબેડકર ત્યારે વડોદરાના રાજ્યમાં આવ્યા અને ત્યાં એમણે નોકરી સ્વીકારી. આમ સામાન્ય રીતે આપણે એમ વિચારીએ છીએ, અને અત્યારનું જે દ્રશ્ય છે, આજે જે પણ અ, સમાજમાં જે વાતો છે કે બાબા સાહેબ આંબેડકર ને વડોદરામાં અન્યાય થયો અને તેઓ પરત ગયા, પરંતુ ઇતિહાસમાં નોંધ છે કે બાબા સાહેબ આંબેડકર વડોદરામાં 3 વાર આવ્યા. વડોદરામાં એમણે 2 વાર નોકરી કરી એવો અ, શ્રી એમનું જે આત્મકથા લખનાર શ્રી ધનંજય કીર સાહેબે નોંધ કરી છે કે એ પ્રથમ વાર જ્યારે સ્નાતક થયા પછી આવા જે વિચારો છે એની સાથે વડોદરા આવ્યા હતા. અને વડોદરા આવ્યા અને પછી એમને લેફ્ટનન્ટ તરીકેની નોકરી એમના રાજ્યમાં મળી. ત્યારના મહારાજાને મળીને આ નોકરી મેળવી અને લેફ્ટનન્ટ તરીકે એમણે જોઈન કર્યું ત્યારે સૈન્યમાં, અને 15 દિવસ જેટલી નોકરી કરી હશે ત્યારે. અને મુંબઈમાં એમના પિતાજીની તબિયત વધારે નાદુરસ્ત થવાના લીધે, તબિયત વધારે લથડતા એઓએ પરત મુંબઈ જવું પડ્યું, અને જ્યાં સારવાર બાદ એમના પિતાજીનું મૃત્યુ થયું અને એમણે ત્યાં જ રોકાઈ જવું પડ્યું. પરિવારની સ્થિતિ નબળી હતી, આર્થિક રીતે તૂટી ગયેલો પરિવાર હતો. એટલે ફરીથી એકવાર ભીમરાવ મુંબઈમાં મહારાજા ગાયકવાડને મળ્યા, ત્યારે ગાયકવાડજીએ કહ્યું કે વડોદરા રાજ્યે નિશ્ચિત કર્યું છે કે ઉચ્ચ અભ્યાસ માટે 4 વિદ્યાર્થીઓ, જે પણ તેજસ્વી વિદ્યાર્થીઓ હોય એમને સ્કોલરશિપ આપી અને અમેરિકા વધુ ઉચ્ચ અભ્યાસ માટે મોકલવા. તો તમે ગાયકવાડજીએ આંબેડકરને કહ્યું કે તમે આના માટે અરજી કરો. અને ભીમરાવે અરજી કરી અને એમની અરજીનો સ્વીકાર થયો. અને પછીનો જે ઇતિહાસ છે આપણે સૌ જાણીએ છીએ કે ભીમરાવ ડોક્ટર આંબેડકર બની અને પરત આવ્યા. સંજોગો એમને તો અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં ડોક્ટરેટ બન્યા પછી એમની આગળ ભણવાની ઈચ્છા, લંડન જઈને આગળ ભણવાની ઈચ્છા હતી, પરંતુ વડોદરામાં પણ ફેરફારો થયા અને નવા દિવાન આવતા એમણે એક હુકમ કર્યો કે ભાઈ હવે તમે ઘણું શિક્ષણ મેળવી લીધું છે અને હવે અમે શિષ્યવૃત્તિ તમારી બંધ કરીએ છીએ, માટે હવે પરત આવી અને વડોદરાની સેવામાં લાગો. એટલે બાબા સાહેબ આંબેડકરનું મન નહોતું, તેમ છતાં પણ એમને શિષ્યવૃત્તિ બંધ થવાથી એ પરત આવ્યા અને વડોદરામાં નોકરી માટે આવ્યા. આ જે સમય છે, એટલે ડોક્ટરેટ થયા પછી બાબા સાહેબ આંબેડકર શિક્ષિત બન્યા એમ, અને અમેરિકાની હવા જ્યાં
સ્વતંત્રતા નો જે વાતાવરણ હતું એ જોઈને આવ્યા હતા અને પોતે શિક્ષિત થયા હતા, ડોક્ટરેટ મેળવ્યું હતું, એટલે સ્વાભાવિક રીતે અ, એક ઉચ્ચ પદવી મેળવનાર અધિકારી તરીકે એમની નિયુક્તિ થઈ. પરંતુ અહીંનું જે માનસ હતું, અહીંનું જે વર્ગ વ્યવસ્થા હતી, એ વ્યવસ્થાએ એક અસ્પૃશ્ય વ્યક્તિ એક આપણા અધિકારી બનીને આવે એ કોઈ પણ સમાજ, ત્યારના સમાજના વર્ગોને સ્વીકાર્ય નહોતું. અને મહારાજાની ઈચ્છા આંબેડકરજીને નાણામંત્રી બનાવવાની હતી, પરંતુ ત્યારની સ્થિતિ પ્રમાણે એમને અનુભવની કમીના હિસાબે એમને ત્યારે ફરીથી લેફ્ટનન્ટની પદવીમાં એમને મળ્યું અને તેઓ નોકરીએ લાગ્યા. પરંતુ સમાજના જે અન્ય વર્ગો જે હતા, ઉચ્ચ વર્ગો હતા, એમને બાબા સાહેબ આંબેડકર હવે ડોક્ટર બની ગયા હતા, એટલે ડોક્ટર આંબેડકરજીને અધિકારી કહેવા અથવા તો સાહેબ કહેવા એ થોડું અતડું અઘરું લાગતું હોવાથી એમની સાથે તોછડું વર્તન કરવામાં આવ્યું. એ અધિકારી હોવા છતાં પણ એમને એમની ફાઇલો આપવાનો જો વિષય આવે તો એમનો પટાવાળો એ ફાઇલો દૂરથી ઘા કરતો, એમની નજીક ના જઈ શકે, ના જતા. એમની સાથે એમને જે પાણી પીવાનો જે વિષય છે આપણે, તો એમનો અલગથી પાણી પીવાનું વ્યવસ્થા કરવામાં આવી. બાકીના લોકો એક માટલામાં પીતા અને ડોક્ટર આંબેડકરજીને માટે એક અલગથી વ્યવસ્થા હતી. આ બધી જ વ્યવસ્થાઓ, અવ્યવસ્થાઓ કહીએ તો ઓછું ના કહેવાય ને, આ અવ્યવસ્થાઓ ની સહન કરતા કરતા પણ આંબેડકરજી ત્યાં નોકરી રહ્યા, પરંતુ એમને રહેવા માટેનું સ્થાન નિશ્ચિત કરવું જોઈએ અને એ સ્થાન એમને કોઈ આપવા તૈયાર નહોતું. એ પારસી ગેસ્ટ હાઉસમાં રહ્યા હતા, પારસી બનીને. એ પારસીઓએ પણ આ પ્રકારનું વર્તન એમની સાથે કર્યું. જ્યારે એમને ધ્યાનમાં આવ્યું કે આ તો એક અસ્પૃશ્ય બાળક છે, અસ્પૃશ્ય યુવાન છે, અને આવો વ્યક્તિ અમારી લોજમાં રહી રહ્યો છે, તો એવો પણ પારસીઓનો આખો સમૂહ આવ્યો અને એમને પારસી લોજમાંથી નીકળી જવા કહ્યું. ત્યારે એમણે કીધું કે મને 24 કલાક આપો, 24 કલાક પછી હું તમારી લોજ ખાલી કરીશ. એમણે જ્યાં પણ રજૂઆત કરી ત્યારે સ્થિતિ જે પણ હશે એ પણ એમની રજૂઆત ના સંભળાઈ, કારણ કે મહારાજા સયાજીરાવ ગાયકવાડ એમના મોટા ભાઈને નાદુરસ્ત તબિયતના લીધે ક્યાંક બીજે રોકેલા હોવાથી કદાચ ના પહોંચી શકાયું અને યુવાન આંબેડકરજીને ઘણું સહન કરવાનું આવ્યું. અને આમ તેઓ આખરે ના છૂટકે એમ કહીએ કે એમણે ત્યાગ કર્યો, વડોદરાનો ત્યાગ કરવો પડ્યો અને ટ્રેન મારફતે પાછા મુંબઈ જવા નીકળ્યા. ત્યાં ટ્રેન મોડી હોવાના લીધે આજની જે સંકલ્પ ભૂમિ છે ત્યાં એક વડના ઝાડ નીચે એમણે ઘણું સહન કર્યું હતું, એટલે ધ્રુસકે ધ્રુસકે રડ્યા. અને એમને થયું કે આજે હું આટલો શિક્ષિત હોવા છતાં પણ જો મારી સાથે આ પ્રકારનું વર્તન થાય તો મારા કરોડો દેશ બાંધવો, જે મારા વર્ગના લોકો છે, મારા વર્ગના બંધુઓ છે, ભગીનીઓ છે, એમની સાથે કેટલો અન્યાય થતો હશે. અને એમણે નિશ્ચય કર્યો કે હવે હું મારું જીવન આ સમાજ માટે, આ દેશ માટે ન્યોછાવર કરીશ, પણ મારા સમાજને, મારા વર્ગને, મારા જ્ઞાતિ બંધુઓને એક સન્માનીય સ્થાન આપીશ, એમ કરીને એ વડોદરાથી પ્રયાણ કર્યું. આપણા માટે આપણે સૌ જે નાગરિકજનો છે ભારતના, એના માટે એક નસીબની વાત કહી શકીએ. દુઃખની વાત તો હતી જ, પણ એક નસીબ છે કે આ સ્થિતિ બની અને આપણને પ્રમુખ જે કહેવાય ભારતનું સંવિધાન રચયિતા જેને કહી શકીએ,
ભારતના સંવિધાનના પ્રમુખ રચયિતામાં અ, બાબા સાહેબ આંબેડકરનો સમાવેશ થયો અને એમણે આ ભારતનું સંવિધાન બનાવ્યું. આ એક ઘટના એવી છે કે જીવનમાં એમના માટે દુઃખદ હતી, પણ આપણા સૌ માટે એક નસીબની વસ્તુ હતી. ત્યારબાદ એવો ઘણા સક્રિય થયા અને અ, જાતપાત તોડક મંડળ, અસ્પૃશ્યતા નિવારણ વગેરે વગેરે અનેક કાર્યો એમણે કર્યા પોતાના વર્ગ માટે, પોતાના સમાજ માટે, દેશ માટે. અ, દેશમાં રહેતા વંચિતો માટે ઘણું જ કામ કર્યું. એમ કહીએ તો ઓછું નથી, કારણ કે દેશમાં જ્યાં જ્યાં પણ આ સમસ્યા હતી ત્યાં ત્યાં તેઓ ગયા અને એમણે અ, પ્રયત્નથી અને પોતાના ધારદાર કલમ વાણીથી આ અવાજને ઉઠાવ્યો અને અ, પોતાના જ્ઞાતિ બંધુઓ જેને જીવન તો મળતું, પણ એઠવાડ ખાવાનો, પાણી પીવા માટે અ, જ્યાં ઢોર પી શકે પાણી, જ્યાં કૂતરા પી શકે, બિલાડાઓ પી શકે એવા સ્થાનો પર મનુષ્ય પાણી ના પી શકે એવા પરિવારમાં એવી સ્થિતિમાં જીવતા લોકો માટે એમણે સંઘર્ષ કર્યો. અને બધાને ધ્યાનમાં જ છે, બહુ ઇતિહાસની એ બાબતે ચર્ચા કરવાનો વિષય નથી, કારણ કે આંબેડકરજીનું જીવન એક ખુલ્લી કિતાબ, ખુલ્લા પુસ્તક જેવું છે કે આજે તો બધાને નાની નાની બાબતોનું ધ્યાનમાં છે કે ચૌદાર તળાવમાં એમણે અ, સંઘર્ષ કર્યો, ત્યાં સત્યાગ્રહ કર્યો અને ત્યાં અ, પોતાના જ્ઞાતિબંધુઓ માટે સંઘર્ષ વેઠીને ત્યાં ચૌદાર તળાવમાં પાણી પોતાના હાથે પીધું. આવા કંઈક અનેક કાર્યો કરતા 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 એમનું જીવન વ્યતીત થતું હતું. જેમ જેમ સમય જતો હતો એમ એમની ધાર પણ નિખરતી જતી હતી. એક અસ્પૃશ્ય સમાજના એક ધારદાર નેતા તરીકે પણ હવે એમની સ્વીકૃતિ આખા દેશમાં વધી રહી હતી. આપણે જાણીએ છીએ કે ગોળમેજી પરિષદમાં જુદા જુદા વિષયોને લઈને જ્યારે મત આપવાના અધિકાર માટે જુદા જુદા વર્ગોએ પોતાને રજૂ કર્યા, ત્યારે બાબા સાહેબ આંબેડકરે પણ પોતાના સમાજ, પોતાના વર્ગ માટે અલગથી મતાધિકાર હોવો જોઈએ એ પ્રકારની રજૂઆત કરી. અને એ અંગ્રેજ સરકારે, ત્યારની જે સરકાર છે એમણે સ્વીકાર કર્યો. અને ત્યારબાદ ગાંધીજી પણ અસ્પૃશ્યતા માટે અદ્ભુત કાર્યો કર્યા છે. એમણે આ બાબતને એમને લાગ્યું કે હિન્દુ સમાજમાંથી અસ્પૃશ્ય લોકો જે પણ છે, આજે વંચિત વર્ગ છે, એ પણ એક હિન્દુ સમાજનો ભાગ છે. અને એમણે એક વિનંતીના ભાગરૂપે આંબેડકરજીને વિનંતી કરી કે આ પ્રકારની માંગણી ના થવી જોઈએ. પણ જેમણે દુઃખ વેઠ્યું છે એ તો એમને ખબર હોય કે કેવી રીતે આ મતાધિકાર મેળવ્યો છે. તો ગાંધીજી પૂના માં ઉપવાસ પર ઉતર્યા અને પછી જે ઇતિહાસ છે એ બધાને નોંધ છે. અને પૂના પેક્ટ તરીકે કાયદાનું ગઠન થયું. અંગ્રેજ સરકારમાં જ્યારે ડોક્ટર આંબેડકર વાઇસરોયની સરકારો હતી ત્યારે મજૂર પ્રધાન તરીકે પણ એમણે સેવાઓ આપી. અને મજૂર પ્રધાન તરીકે જે ત્યારની સ્થિતિ હતી, આપણને બધાને ખબર છે કે ત્યારે એક મજૂર જો કોઈ કામ કરે તો એને 24 કલાક અને 7 દિવસ 365 દિવસ સુધી એ જે પણ માલિક હોય એના તાબામાં રહેતો વ્યક્તિ હતો. એવા પ્રકારનું આપણું ત્યાંનું વાતાવરણ હતું. જે મજૂર હોય એને રાત્રે 2 વાગે પણ એનો માલિક ઉઠાડે અને કામ સોંપે તો એને કરવું પડતું.
આ સ્થિતિ બાબા સાહેબના ધ્યાનમાં આવી ત્યારે એમણે એ મજૂર પ્રધાન રહેતા આ જે છે આ પ્રકારની વ્યવસ્થાનો વિરોધ કર્યો અને જ્યારે સંવિધાનની રચના થઈ ત્યારે એમાં મજૂર માટેના કાયદાઓ જેમ કે આજે આપણે શિફ્ટમાં નોકરી કરતા હોઈએ છીએ 8 કલાકથી વધારે કોઈ વ્યક્તિ જો કોઈ કંપનીમાં કે કોઈના ઘરે નોકરી કરે તો એ વધારાના કલાકોનું અલગથી વળતર મળે અને માત્ર 8 જ કલાક તમે એક માનવ તરીકે મનુષ્ય પાસે કામ કરાવી શકો એવા કાયદા એમણે ઘડ્યા મજૂરો માટે. એમણે અદ્ભુત કાર્ય કર્યું. સાથે સાથે સ્ત્રીઓ માટે પણ એમના મનમાં હતું ત્યારે આમ વિચારીએ તો સ્ત્રીઓને કોઈ પ્રકારના અધિકાર નહોતા. સ્ત્રી પોતાના પત્ની સ્ત્રી બાળક રહેતા જ્યારે સ્ત્રી પોતે બાળકી હોય જેને જ્યાં સુધી એના પિતાજીના ઘરે રહેતી હોય ત્યાં સુધી જે પિતાજી કહે એ પ્રમાણે એને કાર્ય કરવાનું હોય અને એના લગ્ન થયા પછી એ એના પતિના તાબામાં રહેતી એ પ્રકારનું વાતાવરણ ભારતમાં હતું અને એ એક અમાનવી વ્યવહાર સ્ત્રીઓ સાથે પણ ત્યારે થતો અને એ બાબા સાહેબના મનમાં હતો અને જ્યારે આ વિષયો આવ્યા ત્યારે એમણે સ્ત્રીઓને પણ અધિકાર અપાવવામાં પાછી પાની ના કરી. એમને સમાન હક માટે એક પરિવારની જે પણ સંપત્તિ છે એમાં એક પુરુષને જેટલો હક મળે એટલો જ એની બરાબરનો હક એક સ્ત્રીને પણ મળવો જોઈએ એ પ્રકારનો કાયદા માટે એમણે ત્યારે પ્રયત્ન કર્યા અને જે તે સમયની સરકારો એને મંજૂર કરી ના શકી કોઈ કારણોવશ. પરંતુ આજે આપણે એ જોઈ શકીએ છીએ કે એક નાની જમીનના ટુકડામાં પણ આજે બેન દીકરીઓને એના બરાબરીનો ભાગ મળતો થયો છે. એ બાબા સાહેબ આંબેડકરની દેન છે સ્ત્રીઓ માટે. આપણે જોયું છે કે આજે મેટર્નિટી લીવ જેને ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓને રજાઓ મળે છે એ રજાઓની માટેની રજૂઆત કરનારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હતા. એમણે ત્યારે આ રજૂઆતો કરી હતી કે સ્ત્રી ગર્ભાવસ્થામાં હોય ત્યારે એના કામ કરવાની શક્તિ ઓછી થાય અને એને એ પ્રકારનું વળતર મળવું જોઈએ તો એને રજાઓ મળવી જોઈએ. એ પ્રકારે એમણે રજૂઆતો કરવાના લીધે ત્યારની સંવિધાન સભામાં આ રજૂઆતોના લીધે આજે આપણે આપણી બેન દીકરીઓ જે પણ છે મેટર્નિટી લીવનો લાભ લઈ શકે છે. આ બાબા સાહેબ આંબેડકરને મનમાં પ્રત્યેક ભારતના જે પણ પરિસ્થિતિ હતી એને જો જોઈએ તો એવું કહીએ કે જે એક અવ્યવસ્થા સર્જાઈ હતી એને એક નવી વ્યવસ્થા ઊભી કરવામાં જ્યારે ભારત દેશ આઝાદ થયો અને જુદા જુદા રજવાડાઓમાં વહેંચાયેલો દેશ ને ભારતના લોખંડી પુરુષ એવા સરદાર પટેલે જોડ્યો ત્યારે એક નેશન એટલે રિપબ્લિક ઓફ ઇન્ડિયા આઝાદ ભારતનું નિર્માણ થયું અને એ આઝાદ ભારતમાં એક પ્રકારના કાયદા હોય એ પ્રકારનું બંધારણ બનાવવાનો વિચાર આવ્યો અને સંસદીય સમિતિએ બંધારણ ઘડવા માટે જ્યારે જુદા જુદા લોકોને સમાવેશ કર્યો ત્યારે બાબા સાહેબ આંબેડકરને પણ ગાંધીજીએ પણ આગ્રહ કર્યો કે બાબા સાહેબ આંબેડકર આ સમિતિમાં હોય અને એમણે આગ્રહપૂર્વક બાબા સાહેબ આંબેડકરને બંધારણ સમિતિમાં સમાવ્યા અને ત્યારબાદ બંધારણ સમિતિ જે પણ છે ડ્રાફ્ટિંગ કમિટી કહેવાય એના એ પ્રમુખ બન્યા અને પોતાના જીવનનો નિચોડ આ સંવિધાન બનાવવામાં એમણે કર્યો. જે પણ ત્રુટિઓ ભારતીય સમાજમાં હતી એ તમામ ત્રુટિઓ દૂર થાય એ પ્રકારે એમણે સંવિધાનની રચના કરી અને
સાંસ્કૃતિક રીતે ભારત જે હતું એ હવે ભૌગોલિક રીતે પણ એક બન્યું છે અને ભારતનો પ્રત્યેક નાગરિક એક જ પ્રકારની કાયદા કાનૂનથી ચાલશે. દરેક પ્રત્યેક વ્યક્તિને ભારતમાં જન્મ લેતા અને ભારતમાં જીવન વ્યતીત કરનાર પ્રત્યેક વ્યક્તિને સમાન અધિકાર મળે એ પ્રકારનું સંવિધાનની રચના કરવામાં એમણે અદમ્ય ફાળો આપ્યો. આમ આપણે જોઈએ છે કે આજે વંચિત શોષિત વર્ગ હતો એમને એક ઊંચેરું સ્થાન, બરાબરનું સ્થાન તમામ વર્ગો સાથે સ્પર્ધા કરી શકે એ પ્રકારનું વાતાવરણ આ સંવિધાન થકી મળ્યું. અને આ સંવિધાન નિર્માતાઓ ત્યારના સંસદીય સમિતિએ પણ સહર્ષ સ્વીકાર કરીને આજે જે ભારત, સુવર્ણ ભારત આપણે કહી શકીએ, પ્રત્યેક વ્યક્તિને પોતાના વાણી સ્વાતંત્ર્યનો, તમામ પ્રકારની સ્વતંત્રતાનો જે અનુભવ કરી રહ્યા છે એ આપણે જોઈ શકીએ છીએ. અને એના પાયામાં ડૉક્ટર ભીમરાવ આંબેડકરનું પણ યોગદાન રહ્યું છે. ડૉક્ટર ભીમરાવ આંબેડકર હિન્દુ સમાજ વ્યવસ્થાથી ઘણા દુઃખી હતા. આપણે જોતા આવ્યા છે કે એમને એક પ્રકારનું હિન્દુ સમાજ વ્યવસ્થામાં જે પણ ત્રુટીઓ છે એનાથી બહુ નારાજ હતા, કારણ કે સમાજનો એક બહોળો વર્ગ સાથે અન્યાય, અમાનવીય વર્તન થતું હતું અને એ જોઈને એઓ વ્યથિત થયા હતા. ત્યારે 1935માં સમાજથી નારાજ થઈને એટલે એક પ્રકારનું બહુ જ નારાજગી સાથે એમણે નક્કી કર્યું કે હવે હું મારો જન્મ થવો એ મારા હાથમાં નહોતું અને હું કયા ધર્મમાં જન્મું એ મારા હાથમાં નહોતું, પરંતુ જે પ્રકારની સ્થિતિ હિન્દુ સમાજની છે, હિન્દુ સમાજ આજે જે પણ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે, એમને મનમાં હતું કે દુનિયામાં દરેક સમાજમાં વર્ગ વ્યવસ્થા હોય છે અને વર્ગ વ્યવસ્થા વગર કોઈ સમાજ હોય એવું શક્ય હોતું નથી. પરંતુ ભારતીય સમાજ, હિન્દુ સમાજની સ્થિતિ ત્યારે કંઈક જુદી જ પ્રકારની હતી. એમને નજરમાં આવ્યું કે હિન્દુ સમાજ એક બહુમાળી ઊંચી બિલ્ડિંગ જેવો છે અને એના જુદા જુદા માળ પર જે લોકો રહે છે એને એ જે બહુમાળી બિલ્ડિંગ છે એ બિલ્ડિંગમાં કોઈ સીડી જ નહોતી કે કોઈ ઉપર આવી શકે, કોઈ નીચે જઈ શકે, એ પ્રકારની કોઈ વ્યવસ્થા જ નથી. એ પ્રકારની વર્ગ વ્યવસ્થા હતી. એટલે જે ઉપર છે એ ઉપર જ રહે, નીચે છે એ નીચે જ રહે, પીડિત છે પીડિત જ રહે, પીડનાર છે પીડનાર જ રહે, એ પ્રકારની વ્યવસ્થાઓથી ખૂબ નારાજ હતા. અને એના ભાગરૂપે એમણે ત્યારે નક્કી કર્યું કે હવે હું મારું મૃત્યુ થશે ત્યારે હું હિન્દુ નહીં હોઉં. અને એવો જુદા જુદા ભારતના જે સંપ્રદાયો છે એ તમામનો અભ્યાસ એમણે બહુ 20 વર્ષ સુધી જુદા જુદા સંપ્રદાયોનો અભ્યાસ કર્યો. શીખ ધર્મ, શીખ સંપ્રદાયનો અભ્યાસ કર્યો, આર્ય સમાજનો અભ્યાસ કર્યો. બાબા સાહેબની દેશભક્તિ જુઓ કે એમણે આવા જે સંપ્રદાયો જેનું નિર્માણ ભારતમાં થયું, હિન્દુ ધર્મમાંથી જે અલગ થઈને જેમણે પોતાનો અલગથી સંપ્રદાય બનાવ્યો, એવા જ સંપ્રદાયનો એમણે વિચાર કર્યો અને એમની સાથે ચર્ચા કરી, એમની સાથે મસલત કરી, એમની સાથે રહ્યા, એ ધર્મને સમજ્યા, સંપ્રદાયને સમજ્યા, એમની વ્યવસ્થાઓને સમજ્યા. અને એમણે જોયું કે આખરે એમને લાગ્યું કે બુદ્ધ એટલે બુદ્ધિઝમ જે છે, બૌદ્ધનો ધર્મ, એ જ એકમાત્ર ભારતમાં
સમાનતા, સમતા, બંધુત્વની ભાવનાઓ ધરાવતો ધમ છે અને એમણે આખરે બૌદ્ધ બનવાનું નક્કી કર્યું. બૌદ્ધ બનવા માટે એમણે પૂર્વમાં આપણે ફરીથી જો વિચાર કરીએ તો આ બૌદ્ધનો વિચાર એમને આવ્યો. એની પાછળ એક કૃષ્ણજી અર્જુન કેલુષ્કર દાદા, જેમણે એમને પ્રાથમિક શિક્ષણમાંથી ઉચ્ચ શિક્ષણ અપાવવા માટે જે સયાજીરાવ પાસે લઈ ગયા હતા, એ કેલુષ્કરજીએ એકવાર એમને એક પુસ્તક આપ્યું હતું, ધ લાઈફ ઓફ બુદ્ધ. અને પુસ્તક એમણે ત્યારે યુવાનીના સમયે આપેલું પુસ્તક વાંચ્યું હશે અને ક્યાંક એમને બુદ્ધ ને વાંચવાની તક મળી હશે. અને સમયાંતરે જ્યારે પ્રૌઢાવસ્થા ની ઉંમરે જ્યારે 1956માં બૌદ્ધ સ્વીકાર્યો, તો એ લાંબો અભ્યાસ એમણે કર્યો હતો બુદ્ધિઝમ પર, અને એના થકી એ આખરે બુદ્ધ બન્યા અને બુદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો. બાબા સાહેબ આંબેડકર એ સમયે ઘણા જ લોકપ્રિય થયા હતા અને સમાજના જે વર્ગ હતો એમના લોકપ્રિય નેતા થયા હોવાથી ત્યારના જે પણ પ્રતિષ્ઠિત ધર્મ હતા, મુસ્લિમ અને ખ્રિસ્તી, આ બંને ધર્મોએ એમને વશ કરવા, એમને લાલચ આપી અને પોતાના ધર્મમાં આવે એ પ્રકારના પ્રયત્નો કર્યા હતા. પરંતુ બાબા સાહેબે નોંધ્યું છે અને ધનંજય કીરે પણ એમના પુસ્તકમાં ઉલ્લેખ કર્યો છે કે એમણે ગાંધીજી સાથે એક સ્થાન પર ચર્ચા કરી હતી, ત્યારે એમણે કીધું હતું કે હું હિન્દુ તો નહીં જ રહું, પણ હું મારા દેશના અહિતનું કાર્ય ક્યારેય નહીં કરું અને મારો દેશ તૂટે એ પ્રકારના કોઈ જ પ્રકારના પ્રયત્ન મારા જીવનમાં જ્યાં સુધી હું જીવીશ ત્યાં સુધી નહીં કરું. અને એટલા માટે થઈને એમણે આખરે ભારતમાં નિર્માણ પામેલા હિન્દુ ધર્મથી અલગ પ્રકારનું સંપ્રદાય બનાવેલા હિન્દુ ધર્મની જે એક શાખા જેવા બુદ્ધિઝમનો એમણે સ્વીકાર કર્યો હતો અને ગાંધીજીને આપેલું એમણે વચન પાળ્યું હતું. એ ધનંજય કીરે નોંધ્યું છે કે મને મારા દેશ માટે ગૌરવ છે અને મારો દેશ તૂટે એ પ્રકારનું કોઈ જ કાર્ય હું મારા જીવન જીવતા સુધી નહીં થવા દઉં. આવા બાબા સાહેબ આંબેડકર પોતે આટલું કાર્ય પોતાના સમાજ માટે કર્યું અને જ્યારે 1956માં દીક્ષા લીધી, જ્યારે એને બૌદ્ધ બન્યા, અને બૌદ્ધ બન્યા પછી એમની નાદુરસ્ત તબિયત હોવાના લીધે વધારે કંઈક આગળ કરી ના શક્યા. પરંતુ એક શિક્ષિત અને શિક્ષણમાં અવ્વલ એમ કહીએ તો ઓછું નહોતું, કારણ કે કોલંબિયા યુનિવર્સિટી પણ આજે પણ એમના આ વિદ્યાર્થીને માનપૂર્વક જુએ છે અને ત્યાં યુનિવર્સિટીમાં એમનું એક સ્ટેચ્યુ આજે પણ ઊભું છે. એક માનનો વિષય છે અને એક અસ્પૃશ્ય સમાજમાંથી, જે સમાજને કોઈ પ્રકારની વ્યવસ્થાઓ નહોતી મળતી, એવા સમાજમાં કામ કરીને બાબા સાહેબ એક ભારતના સંવિધાન નિર્માતા બન્યા. અખંડ ભારત તો નહીં, પરંતુ જે ભારત છે 500 ઉપરના રજવાડાઓથી બનેલું ભારત, એક રાષ્ટ્ર અને શ્રેષ્ઠ રાષ્ટ્ર બનાવવા માટે સંવિધાન બનાવ્યું. અને સંવિધાન નિર્માતા જ્યારે એમનું મૃત્યુ થયું, ત્યારે એમનું મૃત્યુ કે પુણ્ય તિથિ કે એ પ્રકારનું ઉલ્લેખ ના કરતા આપણે ભારતીય તરીકે ભારતના પ્રત્યેક વર્ગે, હિન્દુ સમાજના પ્રત્યેક વર્ગે બાબા સાહેબ આંબેડકરનું પરિનિર્વાણ થયું એ પ્રકારે ઉલ્લેખ કરીએ છીએ. અને આ પરિનિર્વાણ
એટલે આપણે બાબા સાહેબ આંબેડકરને વાંચીએ ત્યારે ખબર પડે કે પરિનિર્વાણ શા માટે થયું, અને આ એમનો ઇતિહાસ છે. આજે ધન્ય છીએ આપણે કે આવા મહાન વિભૂતિ આપણી વચ્ચે રહ્યા. આજથી 100 વર્ષ પહેલા આપણા ભારત દેશમાં આવા મહાન વિભૂતિઓ અહીંયા વિચરતી હતી. એ એક આપણા માટે ગૌરવની વાત છે. આપણા દેશના એ નાગરિક તરીકે તમારા, મારા અને તમામ નાગરિકો માટે એક ધન્યનો વિષય છે કે આવા મહાન નેતાઓ આપણી વચ્ચે ઉપસ્થિત હતા. દેશની ધરતી પર એમણે વિચરણ કર્યું. આજે સામાજિક સમરસતા મંચ બાબા સાહેબની જે કલ્પનાનું ભારત, પ્રત્યેક ભારતને એક પ્રત્યેક ભારતીય નાગરિકને એક સન્માનજનક સ્થાન, એક સન્માનજનક જીવન જીવવાનું પદ્ધતિ, ક્ષમતા, સમરસતા, બંધુતાની ભાવના નું ભારત જે ઈચ્છતા હતા બાબા સાહેબ આંબેડકર, એ પ્રકારનું કાર્ય સામાજિક સમરસતા મંચ ગુજરાત પ્રાંત અને અખિલ ભારતીય સ્તરે પણ ચાલી રહ્યું છે. હજુ પણ સમાજમાં આ પ્રકારની બદીઓ મટી નથી, અને ક્યાંક ક્યાંક આપણે આ દ્રશ્યો આજે પણ જોઈએ જ છે કે માણસો સાથે અન્યાયપૂર્ણ વ્યવહાર થાય છે. ત્યારે સામાજિક સમરસતા મંચ આ બધી દૂર થાય, આ ત્રુટીઓ છે, આ કુરીતિઓ છે, એ દૂર થાય, સમાજ સમરસ બને, સમાજમાં સમતાનું વાતાવરણ થાય, ભારતનો પ્રત્યેક નાગરિક બંધુત્વની ભાવના સાથે જીવન જીવે, એ પ્રકારની પ્રયત્ન કરી રહ્યું છે. ને સામાજિક સમરસતાની જે માતૃ સંસ્થા છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, જેના પ્રથમ સરસંઘચાલકજી ડૉક્ટર હેડગેવારજીના મનમાં પણ આ જ ભાવ હતો કે ભારતમાં ક્ષમતા, સમરસતા, બંધુત્વનો ભાવ થાય, હિન્દુ સમાજની ત્રુટીઓ દૂર થાય અને ભારતનો પ્રત્યેક નાગરિક એક બને, શ્રેષ્ઠ બને, એ પ્રકારની એમની પણ વિચારધારા હતી. આજે હમણાં 11 ડિસેમ્બરે જ્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તૃતીય સરસંઘચાલકજી બાળા સાહેબ દેવરસજીની પણ જન્મ જયંતિ છે, ત્યારે આ વક્તવ્યમાં એમનો ઉલ્લેખ ના કરીએ તો એ અન્યાય. એટલે સારું, યોગ્ય બાળા સાહેબ દેવરસજીની વાતોને આજે યાદ કરતા બાળા સાહેબ દેવરસજી કહેતા કે અગર અસ્પૃશ્યતા એ કલંક નથી તો ભારતમાં બીજું કોઈ પણ પ્રકારનું કલંક નથી. એમ બાળા સાહેબ દેવરસજીએ 1969માં પૂનાની એક વ્યાખ્યાનમાળામાં કહ્યું હતું કે અસ્પૃશ્યતા દૂર થવી જ જોઈએ, કોઈ પણ ભોગે અસ્પૃશ્યતા દૂર થવી જ જોઈએ, એમાં કોઈ મિનમેક નથી. માનવીઓ સાથે અમાનવીય વ્યવહાર કોઈ પણ પરિસ્થિતિમાં ના ચાલી શકે, અને એના માટેના તમામ પ્રયત્નો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને સામાજિક સમરસતા મંચ ગતિવિધિ દ્વારા કાર્ય કરશે જ, અને એ કાર્યને આપણે આગળ વધારી રહ્યા છે. આજે સામાજિક સમરસતા મંચ ગુજરાત પ્રાંત દ્વારા મને એક શ્રદ્ધાંજલિ આપવાનો મોકો આ પ્લેટફોર્મ થકી મળ્યો. હું તમામ પદાધિકારીઓનો આભાર માનું છું. અસ્તુ. ભારત માતા કી જય. સમરસતા મંત્ર. હિંદવ સોદરા સર્વે ન હિન્દુ પતિતો ભવેત, મમ દીક્ષા હિન્દુ રક્ષા
મમ મંત્ર સમાનતા.